श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 10। भाईला कोठारी जी को जो अधूरो હતો, अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 2 को दर्शन करावे है। और एक समय श्री गुसाई जी असारवा में विराजत हते। तहाँ चाचा हरिवंश जी श्री गुसाई जी के साथ हते। तब एक दिन श्री गुसाई जी सो विनंती करी। चाचा हरिवंश जी कहे, जो महाराज भाईला कोठारी के माथे करज बहुत भयो है। ऐसे 3 बेर विनंती चाचा जी प्रभुन आगे करे। तब श्री गुसाई जी चाचा जी सो कहे, जो चाचा जी द्रव्य की तो कितनी क बात है, परी जैसो मन अब कोठारी को है, तैसो द्रव्य पाई के रहे गो नाही। यह श्री मुख के वचन सुनी के चाचा हरिवंश जी चूप करी रहे। तो आ प्रसंग એ અમદાવાદના અસારવાના આજે ચિત્ર જે દર્શન થઈ રહ્યા છે એમાં બેઠકજીમાં આપ શ્રી ગુસાઈજી બિરાજેલા છે અને ચાચા હરિવંશજીએ જાણ્યું કે અત્યારે ભાઈલા કોઠારી હજી સન્મુખ નથી થયા અને એકાંતમાં છે, બીજું કોઈ નથી, ખાલી શ્રી ગોકુલનાથજી દર્શન કરી શકે જ એ કૃપા કરીને આ વાર્તા પ્રસંગ માટે, એટલે આપણા સુધી આ પ્રસંગ બધા પહોંચ્યા છે। શ્રી ગોકુલનાથજી એ પણ સાક્ષાત ઈશ્વર છે એવું શ્રી ગુસાઈજી પણ આપ શ્રી મુખે કહી ચૂક્યા છે અને આપે પ્રમાણ પણ આપી દીધું છે। શ્રી ગોકુલનાથજીએ જ્યારે શ્રી ગુસાઈજીએ લીલા કરી અંતર ધ્યાન થયા, સુંદર શિલા ખસેડી અને નિકુંજમાં થઈને આપ સ્વદેહે ગોવિંદ સ્વામીને હાથ પકડી અને ગોલોક સિધાવ્યા। એ વખતે જ એક વૈષ્ણવને શ્રી ગુસાઈજીનો વિરહ શરણ ન થતાં શ્રી ગોકુલ આવી હૈયાફાટ રુદન કર્યું અને એ રુદન જોઈ ન શક્યા। આપ પણ પરમ દયાલ છે, પણ આપ પ્રગટ નથી, આપ અપ્રગટ છે, આપ જતાવતા નથી, પણ સમય એવો હતો કે જતાવવું પડ્યું, એ સહન ન કરી શક્યા એનું ગુસાઈજી પાટેનું હૃદય વિરહ, એટલે આપણે તે જ ક્ષણે શ્રી ગોસાઈજીનું સ્વરૂપ પ્રગટ કર્યું અને દર્શન આપ્યા અને પેલા વૈષ્ણવનો વિરહ શાંત કર્યો। એ શ્રી ગોકુલનાથજી આ દર્શન કરાવી શકે છે કે ચાચા હરિવંશજીએ શ્રી ગુસાઈજીને આ ભાઈલા કોઠારીના ભવનમાં જ્યાં ચિત્ર દેખાય છે એની અંદર જ શ્રી ગુસાઈજીને 3 વખત વિનંતી કરી કે જે ભાઈલા કોઠારી છે એમના માથે બહુ જ દેવું વધી ગયું છે। આવું 3 વખત કહ્યું। એક વખત કહ્યું પણ જવાબ ન આવ્યો, મૌન રહ્યા, ચૂપ કરી રહ્યા, એટલે બીજી વાર કહ્યું થોડી વાર રહીને, પછી પણ કંઈ ન બોલ્યા, ચૂપ રહ્યા, એટલે ચાચાજીને એવું કે જે એમને એમ થાય કે મારે આ તો કરાવવું જ છે સિદ્ધ, એટલે ત્રીજી વાર બોલ્યા। આવું બીજી વાર થયું છે, આવું પહેલાં પણ થયું હતું જ્યારે એમને એમના લીલાની જે પેલી જીવ હતી, એટલે જીવ હતા એમને લેવાતા શરણે,
બહુ બ્રાહ્મણ પ્રખર એ બી આવશે પ્રસંગ હમણાં, બહુ જ વિદ્વાન, અને એમની લીલાના જીવ હતા, એમના લીલામાં સખી હતા, એટલે એમને લેવડાવવા માટે બી આવી રીતે ગુસાઈજીને 3 વખત કહ્યું હતું. એમને આવો સ્વભાવ જ છે કે જ્યાં સુધી ગુસાઈજી જવાબ ના આપે ત્યાં સુધી એ ગુસાઈજીને વારંવાર વિનંતી કરે. અને એમાં પણ શ્રી ગુસાઈજીએ શ્લોક લખીને આપ્યો હતો, અને એ શ્લોક લઈને ચાચાજી ગયા. જીદ જોઈ ચાચાજીની, બહુ જીદ હતી. એટલે ગુસાઈજીને ખબર હતી કે જીવ અમારો છે, પણ સમય પાકશે એટલે આવશે. પણ ચાચાજીને પોતાના લીલાનો જીવ એટલે હતો, એટલે બહુ જ ઉતાવળ હતી. એટલે શ્લોક લખીને આપ્યો, એ લઈને ગયા અને વાંચ્યો. એની સાથે જ એમણે જે એમનું સ્વરૂપ જ્ઞાન થઈ ગયું, અને બધું જ મર્યાદાની યાત્રાનું પડતું મૂકી અને માથે શ્લોક પધરાવી અને શરણે આવ્યા હતા કુટુંબ સહિત. એ પ્રસંગ પણ આવશે, બહુ સુંદર પ્રસંગ છે. અત્યારે તો આ 3 વખત કહ્યું અને શ્રી ગુસાઈજીનું મૌન તોડાયું, કારણ કે આ એટલા ગૂઢ વચન છે શ્રી ગુસાઈજીના કે જે સમજવા પણ ગજું નથી મારું, પણ છતાંય હું પ્રયત્ન કરીશ આપ શ્રી વલ્લભ કૃપાથી, શ્રી મારા માથે બિરાજતા વલ્લભકુલ ગુરુની કૃપાથી. सो तब श्री गोसाई जी चाचा जी सो कहे, जो चाचा जी દ્રવ્ય કી તો કિતની બાત હૈ, એટલે કે દ્રવ્ય માટે તો મને કેટલી વાર લાગે. અને સાચી વાત છે, આ પૂર્ણ પુરુષોત્તમ છે. આપે જ્યારે પેલા ચાંપા અધિકારીએ ધન માટે થઈ અને વહેલા ઉત્થાપન કરાવવા માટે જે વિનંતી કરી હતી, 10,000 રૂપિયા મળતા હતા એમને, એટલા માટે થઈને. અને પછી એ તો જણાવ્યું નહીં કે 10,000 મને આપવાના છે એમ, પણ ગોવર્ધનનાથજીને 25,000ની ભેટ ધરવાના છે એવું કહી અને વહેલા ઉત્થાપન કરો તો એ લાભ મળે પેલા વૈષ્ણવને દર્શનનો. એટલે એમ કરીને પોતાને 10,000 મળે એવું ના કીધું, અને ગુસાઈજી પાસે હા પડાવડાવી. ગુસાઈજી તો પ્રભુ છે, કરતું મરતું અકર્તું, ઠાકોરજીના સુખ સિવાય આપના મનમાં બીજું કંઈ છે જ નહીં. એટલે આપણે હા કહીને બી મોડા ઉત્થાપન કર્યું એ દિવસે. અને એ પછી જો જાણ્યું કે આ તો ચાલ્યો ગયો વૈષ્ણવ, તો દર્શન કરવા આવ્યો હતો પણ ન થઈ શક્યા, સમય જવું પડે. અને પછી આપ એને લઈને બીજે દિવસે જ્યારે આપ ગોવિંદકુંડ, જે આપનું સ્થાન છે, જ્યાં સ્નાન ત્રિકાળ સંધ્યા કરતા, ત્યાં એને સાથે લઈને ચાલ્યા અને કીધું કે એક મજૂર પણ લઈ લે, પેલો પાવડો લઈને. અને મજૂર પણ સાથે ચાલ્યો. ત્યાં આપ સ્નાન કર્યું ગોવિંદકુંડમાં, ત્રિકાળ સંધ્યા કરી, અને પછી ત્યાં નજીકમાં ગોવિંદકુંડથી જ નજીકમાં એક ખેતર સુધી લઈ ગયા અને કીધું કે આ જગ્યાએ ખોદ. આ જે શબ્દ આપ શ્રી મુખથી પ્રગટ કર્યા ને ચાચાજીને, કે દ્રવ્ય કી તો કિતનીક બાત હૈ, એટલે કે દ્રવ્ય આપવું એ મારા માટે શું મોટી વાત છે. એ અહીંયા પ્રગટ પ્રમાણના દર્શન થશે આ લીલામાં. અને પછી કીધું મજૂરને કે આ જગ્યાએ ખોદો. તો મજૂરે ખોદ્યું તો નક્કર સોનાની ઈંટો એમાંથી નીકળી અનેક. બસ પછી કીધું કે આમાંથી તું લઈ લે, તારે જે જોઈતી હોય. એમ કરીને આપનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. પણ આપ દ્વિજ તનુધારી છો, આપ પોતે પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાંય અલગ સેવક તરીકેનો ભાવ પ્રગટ કરીને આપ પ્રગટ થયા છો. એટલે તો આપ, જેમ મહાપ્રભુજી પોતે પણ પ્રભુ છે, સ્વામિનીજી, પણ આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એ જ ભાવ અહીંયા ગુસાઈજીનો પણ છે. એટલે આપ દ્રવ્યને ગૌણ ગણે છે અને સેવાને મુખ્ય ગણે છે. અને એટલા માટે અહીંયા દ્રવ્ય કી તો કિતનીક બાત હૈ. જેવી રીતે અકબર રાજાને થયું કે મારી પાસે આ મણી છે, જે રોજ અમુક તોલા સોનું આપે છે, આ મણી હું ગુસાઈજી, એ દીક્ષિત કહેતો અકબર રાજા ગુસાઈજીને, હું દીક્ષિતને ધરું. તો એક વખત એ નાવમાં બેસી અને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, એની પાસે મણી હતો જ એ વખતે, અને એ પસાર થઈ રહ્યો હતો ગોકુલ જે ઘાટ છે આપણો, ઠકરાણી ઘાટી પાસેથી, અને જ્યાં ગુસાઈજીને જોયા
સ્નાન સંધ્યા માટે પધાર્યા હશે. ગોકુલમાં હોય તો આપ સ્નાન સંધ્યા ઠકરાણી ઘાટ ઉપર કરતા, અને જ્યારે ગોવર્ધન પર્વત ઉપર સેવામાં હોય ત્યારે આપ સ્નાન સંધ્યા ગોવિંદ કુંડ પર જઈને કરતા. તો ઠકરાણી ઘાટ ઉપર એ અકબર આવ્યો અને જે ભાવ થયો, અંદરથી ઉછાળો આવ્યો. તો એ ઉછાળામાં એમણે એમ કીધું કે આ મણી તો મેં આપને આપ્યો. તો ગુસાઈજીએ એ મણી હાથમાં લઈને કહ્યું કે 3 વખત પૂછ્યું કે તે મને આપ્યો, તે મને આપ્યો, તે મને આપ્યો. 3 વખત હા પાડી અને એ મણી પધરાયો જમના જળમાં. અને આ તો રાજા વાજા અને વાંદરા એ કહેવત સાબિત કરી. અને આ તો કહે છે કે ના, હવે મને મારો મણી પાછો જ લાવો. મેં આપને આપ્યો હતો કે આપને રોજ અમુક સોનું મળે એવો આ મણી છે, તમે આપે એને ફેંકી દીધો ને પાછો આપો. ખરેખર ગુસાઈજીએ તો ખરેખર એની ભેટ અંગીકાર કરાવી હતી શ્રી યમુનાજીને, પણ એ લીલા એવી કરી કે જાણે ફેંકી દીધો. એટલે પછી અકબર બાદશાહ તો અડી પડ્યો કે હવે હું તો નહીં, લીધા વગર નહીં રહું. અને ત્યારે શ્રી ગુસાઈજીએ આપના 2 શ્રી હસ્તને ખોબો બનાવી જમના જળમાં પધરાવી અને બહાર કાઢ્યો. એ ખોબો, એની અંદર જ અનેક મણીઓ એના કરતાં પણ વધારે સોનું આપનારા એવા પ્રગટ થયા. અને પછી અકબર રાજાએ 2 હાથ જોડી મસ્તક ઝુકાવી દીધું અને પછી એ મણી માટે જીદ ન કરી. એવી રીતે અહીંયા ચાચાજીને કહે છે કે દ્રવ્ય કી તો કિતની બાત હૈ, પરી જૈસો મન અબ કોઠારી કો હૈ, તૈસો દ્રવ્ય પાઈ કે રહેગો નાહી. यह श्री मुख के बचन सुनी કે ચાચા હરિવંશજી ચૂપ કરી રહે. અહીંયા જીવ અને ઈશ્વરનો સંવાદ છે. અને જીવ પોતાને નથી જોઈતું એટલે એટલો ઉત્તમ જીવ છે. ચાચા હરિવંશજીએ પોતાના માટે જીવનમાં ક્યારેય કામના નથી કરી, પરંતુ બીજાના તરફથી કામના કરવા માટે થઈને વિનંતી કરી છે. એવો આ પ્રસંગ છે. એવો આની પહેલાં પેલો પ્રસંગ હતો. નારાયણદાસ કાયસ્થ દીવાને એમ કહ્યું કે હવે આપને ગોકુલ છોડીને ક્યાંય જવાની જરૂર નથી. તો એમાં તત્સૂક્ષ્મ વિચાર હતો કે મારા શ્રી ગુસાઈજીને હવે તો શ્રમ જ નહીં પડે. આ તો બહુ સરસ કહેવાય કે જો નારાયણદાસ આખો ખર્ચ ઉપાડી લે ગુસાઈજીના ઘરનો, ત્યારે પ્રસન્ન થઈ ગયા હતા. એ પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પ્રગટ થયો હતો. અહીંયા પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પ્રગટ થયો. ચૂપ થઈ ગયા. પાછે ભાઈલા કોઠારીને યહ બાત કાહુ દ્વારા સુની. હવે આ જે આપનું વચન છે શ્રી ગુસાઈજીનું, એના ઉપર આપણે થોડોક વિસ્તાર કરીશું તો જ એનો આનંદ આવશે. પરી જૈસો મન અબ કોઠારી કો હૈ, તૈસો દ્રવ્ય પાઈ કે રહેગો નાહી. તો આવું કેમ કીધું શ્રી ગુસાઈજીએ કે એક વખત જો દ્રવ્ય એમને પ્રાપ્ત કરાવી લઈશ, જેમ પેલા આપા ચાંપા અધિકારીને બધું કીધું લઈ લે આમાંથી, પછી ના લીધી. એણે કીધું કે ના ના ના, એ તો રિદ્ધિ સિદ્ધિ તો આપના ચરણોમાં જ છે, મારાથી ના, એમ ખાલીને ઉપરથી દોડ કર્યો. પણ લેવાની લાલચ તો ગળા સુધી હતી. પણ પછી મધ્યરાત્રિએ આવ્યો મજૂર લઈને, એ જ મજૂરને જ પાવડો, પણ કશું નીકળ્યું નહીં. એટલે આ ચાચા હરિવંશજીની વાત સાંભળી અને જે ગુસાઈજીએ કહ્યું કે અબ કોઠારી કો હૈ, તૈસો દ્રવ્ય પાઈ કે રહેગો નાહી, જૈસો મન અબ કોઠારી કો. એટલે અત્યારે જે એના અનુમન છે એ હવે ફરી જશે. એટલે તો એક દોડ પણ એક કડી સરસ છે કે મનડું ક્યારે ફરે રે, એનું મુહૂર્ત નહીં જોવાતું, મનડું ક્યારે ફરે રે, એનું મુહૂર્ત નહીં જોવાતું. એટલે તો શ્રી હરિરાયજી જાણે છે કે આ કળિયુગમાં જો મનને ફેરવવું ન હોય, એક જ જગ્યાએ નિશ્ચય સ્થિર રાખવું હોય, તો સત્સંગ એ સર્વપ્રથમ આજ્ઞા છે. આ હમણાં જ જો બલાઈનો પ્રસંગ ગયો, નીચી જાતિના હતા પણ ઉત્તમ ભાવ હતો, અને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી તો એમણે તાપ થયો તો કીધું કે લો પાદુકાજી, જ્યારે તાપ થાય તો તમે મારા દર્શન ત્યાં જ કરશો, જે જગ્યાએ કુરુક્ષેત્રમાં વનની અંદર ગુફામાં. પણ આજ્ઞા કેવી કરી કે તમે જે આમાં ભોગ ધરીને લેજો, ફળ નિર્વાહ કરજો અને તાપ થાય તો દર્શન કરજો. પણ પહેલી આજ્ઞા શું કરી? અષ્ટાક્ષરી નથી કરી. પછી તમે કીધું કે હવે તમે છે ને ભગવદ્ વાર્તા એકબીજાને કહીને સત્સંગ કરજો, આવી આજ્ઞા કરી. અને પછી આજ્ઞા કરી કે તમે અષ્ટાક્ષરનો જાપ કરજો. આ ક્રમ છે.
એટલે સત્સંગ બહુ જ મહત્ત્વનો છે, મન ફરી ના જાય એના માટે. અને અહીંયા જે આ વાત છે કે હવે જે અત્યારે મન છે એવું પછી નહીં રહે, તો એવું કેમ કીધું શ્રી ગુસાઈજીએ? તો દ્રવ્ય જે છે એ આયા પછી જીવનું મન એ દ્રવ્યથી જે લાભ પ્રાપ્ત થાય છે એમાં જતું રહે છે. એટલે જે મન હોવું જોઈએ સેવામાં એ પછી રહેતું નથી, કારણ કે એટલી પાત્રતા નહીં હોય. નારાયણદાસ કાયસ્થમાં જબરજસ્ત પાત્રતા હતી, એટલે એમને તો જેટલું પણ દ્રવ્ય આવે બધું શ્રી ગુસાઈજી માટે જ દેખાય, એટલો સુંદર ભાવ હતો. પછી એ પાત્રતા કદાચ અહીંયા ન પણ હોય, શ્રી ગુસાઈજી તો આ પ્રભુ જે જાણે છે એટલે જ કીધું હશે આવું, કે અત્યારે જે મન છે એ દ્રવ્ય પામીને પછી રહેશે નહીં. એટલે જાણે છે આપ કે એમની પાત્રતામાં આટલી જ લિમિટ છે, જો વધારે પાપ પ્રાપ્ત થઈ જશે તો પછી એ માયામાં ખેંચાઈ જશે. અને ભાગવતજીમાં પણ કહ્યું છે, સુખદેવજીને પૂછ્યું હતું પરીક્ષિતજીએ કે જે કોઈ જીવ શિવજીની ભક્તિ કરે છે એને તો ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, પણ જે જીવ નારાયણની ભક્તિ કરે છે, એને હરિની ભક્તિ કરે છે, એને કેમ દુઃખ આવે છે? ત્યારે સુખદેવજીએ કહ્યું હતું કે આ પ્રશ્ન નારદ મુનિએ કર્યો હતો સાક્ષાત પ્રભુને. એ સંવાદ પછી સુખદેવજીએ સંભળાવેલો કે પ્રભુએ નારદ મુનિને, કોને મને યાદ નથી રહ્યું અત્યારે, પણ કોઈની સાથે સંવાદના પ્રભુએ સ્વયં કહ્યું હતું કે જે જીવ મારી ભક્તિ કરે છે, પ્રથમ તો હું એને એના અર્થ સંબંધી જે કાર્ય કરતો હોય છે એમાં વારંવાર નિષ્ફળ કરી દઉં છું. એટલે એ થાકી જાય છે. જેમ કે ધંધો કરે અથવા તો નોકરી કરે તો એને સફળ ના થવા દે, એને થકવી દે. અધિક માત્રાની વાત છે, દાળ રોટીની જેટલી વાત નથી આ, પણ અધિક પ્રાપ્ત કરવાની જે ખેવના હોય એ ખેવના હું સફળ થવા દેતો નથી. એ વારંવાર પ્રયત્ન કરે તો હું વારંવાર એનો પ્રયત્ન નિષ્ફળ કરી દઉં છું. હવે થાકી જાય છે, થાકીને પછી એ દીન થાય છે, અને પછી હું એને મારા ભક્તોનો સંગ આપું છું. આ ભાગવતજીમાં વચન છે શ્રી હરિના. અને મારા ભક્તોનો સંગ આપું છું, અને પછી એને મારી ભક્તિ એ ફક્ત ભક્તોથી પ્રાપ્ત થાય, સીધે સીધી ભગવાન નથી આપતા, એવું કહે છે આ. અને સુખદેવજીએ પણ કહ્યું કે ભાગવતજીમાં જેટલા પણ ભક્તોની વાત છે એ અન્યથી પ્રાપ્ત થયું છે. એટલે તો મહાપ્રભુજીએ પણ ગોપીને પ્રેમની ધ્વજા કહી દીધી કે ગોપીજનોના પ્રેમને પ્રાપ્ત કરવા માટે ગોપીજનોનું જ શરણું સ્વીકારવું પડે. એટલે તો આ ભગવદીય જે છે એ બધા ગોપીજનો છે, 84-252. એટલે અહીંયા ઠાકોરજી આ જ વાત કરી કે હું દ્રવ્ય પણ લઈ લઉં છું, એનો ધંધો પણ નિષ્ફળ કરી દઉં છું વારંવાર, અને થકાવી દઉં એને. અને જ્યારે એ સંસારથી એનું મુખ ફેરવી લે, એને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય એવું કઠોર થઈ જઉં છું. નથી ગઈકાલે મેં પેલું ધોળ ગાયું, હરિ કઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. અને એટલા માટે જ પછી એ જીવ મારો થઈ જાય છે, અને પછી એને એકવાર મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય એ પછી એ ભક્તિ ખસતી નથી. ભક્તિ દ્રઢ થઈ રહે, કાલાંતરે નહીં ખસવાની. એકવાર એ સ્ટેજ આવી જાય પછી એને દ્રવ્ય હોય કે ના હોય ફરક નથી પડતો, પણ છતાંય દ્રવ્ય તો નથી જ આપતા. કેમ કે દ્રવ્ય ન હોય તો જ ઠાકોરજીમાં મન સહજતાથી લાગે. અને આ જ પ્રસંગમાં જ્યારે આવ્યું અમ્મા ક્ષત્રાણી, એમનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે કોઈ એવી શંકા કરે એમ કરીને હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો કે કોઈ એવી શંકા કરે કે કેમ અમ્મા ક્ષત્રાણીને આટલું બધું દ્રવ્ય વગરનું જીવન કેમ છે? હવે જોવા જઈએ તો એ લીલામાં પૂર્વજન્મમાં બલરામજીની માતા રોહિણીજી, વસુદેવજીની પત્ની, અને જેમણે બલરામજી પ્રગટ થયા ત્યાં વ્રજમાં હતા એટલે તો કેટલી લાખ ગાયો દાન કરી છે, અને કેટલું દ્રવ્ય લોકોને આપ્યું છે દાનમાં. તો એમને આવું કેમ? આવો કોઈ પ્રશ્ન થાય તો એનો જવાબ પણ હરિરાયજી આ જ આપ્યો છે કે દ્રવ્ય એ મનને ઠાકોરજી તરફ જતાં અટકાવે છે, એને એ પોતાની તરફ ખેંચે છે, બીજા બધા બાજુએ લઈ જાય છે. એટલે દ્રવ્ય ન હોવું એના માટે બહુ સંદેહ ન કરવો. આ રીતે સમાધાન હરિરાયજીએ પણ કર્યું છે. यह श्री मुख के बचन सुनी के चाचा हरिवंशजी चुप करी रहे, पाछे बाइला कोठारी ने यह बात काहू द्वारा सुनी, तब ये अपने मन में बहुत दुख पाई के कहे, जो हो तो यह बात कछु जानत हो नाही, मति श्री गुसाई जी के मन में यह आई हुई, जो चाचाजी द्वारा कोठारी ने विनंती करी होगी. કેટલું સરસ કુકુલનાથજી તો દર્શન કરાવે ને,
એટલે એવી કૃપા હોય કે તમારે સામે જાણે ચિત્ર ચાલી રહ્યું છે, મૂવી જોતા હોઈએ આપણે કદાચ એવી રીતે. તો ચાચાજીને તરફથી આ વિનંતી ગઈ, એની સાથે જ ભાઈલા કોઠારીને જ્યાં ખબર પડી કે મારા માટે થઈને ચાચાજી આવી વિનંતી કરી દીધી છે ગુસાઈજીને, તો હવે જે વલોવાયું હૃદય ભાઈલા કોઠારીનું, તો આ જે બધું વલોવાય છે ને, આ જોવાની ઈચ્છા ગોવર્ધનનાથજીની એ ખરી હો, અથવા તો શ્રી ગુસાઈજીની એ ખરી. આજ પ્રભુ પણ છે આપ બંને. એટલે આપ જોવા માગે તો ખરા કે મારો જીવ જે છે એનામાં ખરેખર શું છે, એને ભાવ છે પાછો દ્રવ્યનો કે કંઈ કરજો. કારણ કે કરજ વસ્તુ કેવી છે, દેવું, માથા પર ચડી જવું, એ પણ ખરેખર તો પુષ્ટિમાર્ગમાં ના જ પાડી છે. જ્યારે પ્રસંગ આવ્યો કે સૂકી રોટલી ઉપર ખાડ ધરતા થોડું ઘી ચોપડીને, પણ એમ થયું કે ના, મારા લાલાને આવું જ ખવડાવું છું, તો લાવ આજે હું મેવા પકવાન કરું. તો એ ઉછીના લઈ આવ્યા, અને ઉછીના લાવીને જ્યારે મેવા પકવાન ધર્યા ત્યારે તો ઠાકોરજીએ તરત પૂછ્યું, તારી પાસે તો નહોતા, તો તું ક્યાંથી લાવી? તો કે આવી રીતે લાવી ઉછીના, પછી હું ચૂકવી દઈશ. તો કે ના. પછી હરિરાયજીએ એનું કે ના, તું જે રોટલી કરતી હતી એનું બુરું આપી, બુરું ખાંડનું બીડું કરીને, મને એમાં જ સુખ છે, મને આવો મેવા પકવાન નથી ગમતા કે જેમાં દેવું કરવું પડે. એમ પછી હરિરાયજીએ એમાં પણ કહ્યું કે જ્યારે તમે આપણે કરજ કરીએ છીએ એટલે એમાં બે સંભાવના રહે છે. એક તો એ કે જે એક તો સંભાવના એ રહે છે કે એને નવો જન્મ લેવો પડે જો એ પહેલાં પ્રાણ છૂટી જાય તો અંતરાય આવે. અને બીજો જન્મ એ રહે છે, બીજો દોષ એ રહે છે કે એ જે સેવા કરીએ એ બધી જ્યાંથી કરજ લીધું હોય એને જાય. એમ કરીને આપણે એવું સમાધાન કર્યું હતું. અને અહીંયા તો આ વલોવાઈ ગયા અને વિચારેલા મનમાં એટલા ડરપી ગયા કે હું તો કંઈ જાણતો પણ નહોતો. અને ચાચાજીએ જાતે ગુસાઈજીને આવી વિનંતી કરી દીધી. હવે ગુસાઈજીના મનમાં એવું આવ્યું હશે કે ચાચાજી થકી જ ભાઈલા કોઠારીએ द्रव्य माटे विनंती कराई है. यह कोठारी अपने मन में बहुत डरपी के श्री गोसाई जी पास आई के दंडवत करी के विनंती करे, जो महाराज मोको आपके चरणार विंद बिना और काहू वस्तु की अपेक्षा नहीं है. और राज ने श्री मुख ते यह वचन कहो, जो आगे वह दशा न रहेगी सो कहे ते, जो मोसो आप कृपा કરી કે કહીએ. હવે તો ચાચાજીના સાથે સંવાદમાં ગુસાઈજી એક વાક્ય બોલી ગયા હતા કે હવે એની આગળ આ દશા નહીં રહે. એ જ્યારે સાંભળ્યું ભાઈલા કોઠારીએ તો એટલા ડરી ગયા કે આપણે આજે વચન ઉચ્ચાર્યું, મને એનું કારણ કહો કે એનું શું કારણ છે. કારણ કે હવે એમને અંદરથી ભય ઉત્પન્ન થયો કે મારા તરફથી ચાચાજીએ આવી વિનંતી કરાવી દીધી છે, હવે આ હું ગુસાઈજી મને મારો ત્યાગ તો નહીં કરી દે. सो आगे वह दशा न रहेगी सो काहे ते, सो मोसो आप कृपा करी के कहिए. तब श्री गुसाई जी ने भाईला कोठारी को समाधान કર્યો, जो मैं यह नहीं कही, जो पाछे यह दशा नहीं रहेगी. હવે આપ પાછા કહે છે કે ના, મેં આવું કીધું જ નથી. કેટલો સુંદર સંવાદ છે આ. મેં આવું કીધું જ નથી કે આવી દશા નહીં રહે પાછળથી. પછી આપ जो આગળ કહે છે તે, पर द्रव्य ऐसी वस्तु है. और हो श्री गुसाई जी कोठारी को समाधान करो, जो हम यह जानत है, जो तेरे मन में यह बात कबहू न आवेगी. એટલે જે આ જે અંદર તાપ થયો એ શાંત કરી દીધો. ખોટો, કારણ કે એમને એમ થયું કે મારો ત્યાગ કરી દેશે, એવો વિચાર કાઢી નાખ્યો. और तेरी बुद्धि मोह में ते कबहू अन्यत्र न फिरेगी. એટલે ખરેખર તો આ વરદાનના આશીર્વાદ આપવા માટે જ આ લીલા કરી છે. આપણે એમ જ માની લેવું જોઈએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કારણ કે આ બે વચન શ્રી ગુસાઈજીના મુખથી નીકળે પછી જીવ કેવો નિશ્ચિંત થઈ જાય. यह आशीर्वाद प्रभु प्रसन्न હોય કે ભાઈલા કોઠારી કો દિએ. એટલે જોવા જઈએ તો ભાઈલા કોઠારી ખરેખર જ દ્રવ્યની તકલીફમાં હતા. આપે જ પ્રેરણા કરી ચાચા હરિવંશીથી આવી જ વિનંતી કરાવડાવી દીધી અને આ જ વાત ત્યાં સુધી પહોંચાવડાવી દીધી ભાઈલા કોઠારી સુધી. અને હવે ભાઈલા કોઠારી જ્યારે આટલો દિન થઈ ગયા અને પછી જે ગુસાઈજીએ જે આશીર્વાદ આપવા હતા એ બરાબર સમય હવે આવ્યો. એટલે આશીર્વાદ આપ્યા કે તેરી બુદ્ધિ મોં મેં તે કબહુ અન્યત્ર ન ફિરેગી.
और तेरे मन में यह बात कबहू न आवेगी. જે વાત ચાચાજીએ કેવડાઈ આપે છે, કેવડાઈ માનો ના લીલા બધી આપે કરી છે, પણ ક્યારે કરી? આ બે આશીર્વાદ આપવા હતા એટલે કરી. यह आशीर्वाद प्रभु प्रसन्न हुई कि बाइला कोठारी को दिए, सो वे बाइला कोठारी श्री गोसाई जी के ऐसे कृपा पात्र है. ભાવ પ્રકાશમાં હવે જે પ્રસંગનો ભાવ પ્રકાશ થશે એ પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય.